એક ગામમાં વિભુ નામનો યુવાન રહેતો હતો. તે ખૂબ જ જિજ્ઞાસુ અને ધીરજવાળો હતો. ગામની બહાર એક જૂનું ખંડેર હતું જેમાં લોકો જવાનું ટાળતા. કહેવામાં આવતું કે ત્યાં એક રહસ્યમય કોઠી છે જે કોઈએ ખોલી નથી શક્યા. વિભુએ કોઠીનું રહસ્ય ઉકેલવાનું ઠાની લીધું. એક સાંજે તે ખંડેરમાં ગયો. ખંડેરમાં પ્રવેશતા જ અંધકાર અને ઠંડક વધી ગઈ. બારણા ખુલતા જ એક જૂની ચમકતી કોઠી સામે દેખાઈ. જોકે તેની આસપાસ ભયાનક શિલાલેખ હતો અને લખ્યું હતું, જે ખોલે છે તે પોતાનું ભવિષ્ય પણ ખોલે છે. વિભુએ હિંમત સાથે કોઠી પાસે જઈને તેને ખોલવા પ્રયાસ કર્યો, પરંતુ કોઠી પર એક લોક હતો જે ખોલવા માટે એનો સંકેત એટલે કે એનો સાચો સંકેત શોધવો જરૂરી હતો. વિભુ ખંડેરમાં લુપ્ત સંકેતો શોધવા લાગ્યો. તે જેવું આગળ વધતો હતો એમ ઝપાટાથી અવાજ થતો અને વિચિત્ર છાયાની હાજરી તે અનુભવતો હતો. લગભગ આખી રાત પછી વિભુએ સાચો સંકેત શોધી લીધો અને કોઠી ખોલી. અંદર કાંઈ સોનું કે અમૂલ્ય ખજાનો ન હતો. તેમાંથી એક ચિઠ્ઠી નીકળી જેમાં લખેલું હતું, સાચો ખજાનો લાલચ નહીં પણ ધૈર્ય, ધીરજ અને જ્ઞાન છે. વિભુને સમજાયું કે એ કોઠી એક પરીક્ષા હતી જેનાથી તે જીવનના મૂલ્યો શીખ્યો. પછી તે ગામમાં પરત આવ્યો અને આ વાર્તાથી લોકોને પ્રેરિત કર્યા કે જીવનમાં લોભ નહીં, ધીરજ અને જ્ઞાન જ સફળતા આપે છે. તો મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ધીરજ અને જ્ઞાન જીવનના સાચા ખજાના છે. લોભ હંમેશા શાંતિને નષ્ટ કરે છે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.